વકફ બોર્ડ સુધારા વિધેયકની ચર્ચાને લઈને અમદાવાદમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની જે બેઠક યોજાઈ છે ને હાલ હું દ્રશ્ય આપને બતાવીશ કે હાલ જે સિંધુ ભવન રોડ પર તાજ હોટલ છે કે ત્યાં આ બેઠક જે છે તે યોજાય છે। ગુજરાત સરકાર અને વકફ બોર્ડની જે જેપીસી જે છે તે સમક્ષ જે પ્રેઝન્ટેશન રજૂ કરશે। વકફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષોના જે છે અભિપ્રાયો જે છે તે પણ વકફ જેપીસી જે છે તેની સમક્ષ મૂકવામાં આવશે। વકફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષોના લોકોના અભિપ્રાયો જે છે તે સાંભળશે। બાર કાઉન્સિલ અને વકીલ એસોસિએશન જે છે તે પણ પોતાનો મત જે છે તે રાખશે અને ખાસ કરીને 9 ઓગસ્ટના રોજ 9 ઓગસ્ટ 2024ના રોજ 31 સભ્યોની જેપીસી જે છે તે બની હતી અને તેમાં 21 લોકસભાના સાંસદ છે અને 10 રાજ્યસભાના સાંસદો છે તે વકફ સુધારા વિધેયકમાં સંભવિત સંશોધન જે છે તે સંશોધન સંભવિત છે કે નહીં તે નક્કી કરશે। એટલે કે અત્યારે જેપીસી જે છે તે અત્યારે અમદાવાદ પહોંચી છે અને તેની જે બેઠક જે છે વકફ બોર્ડમાં સુધારા વિધેયક જે છે તે સંસદમાં જે રજૂ કરવામાં આવ્યો હતો અને તેનો જે પ્રકારનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે અને તેને લઈને આ સમગ્ર મામલો જેપીસી સમક્ષ મૂકવામાં આવે છે અને જેપીસીની રચના કરવામાં આવી છે। 31 સાંસદોની જે છે તે આ જેપીસી કમિટી જે બની છે અને તે સમગ્ર મામલે અત્યારે અલગ અલગ રાજ્યોમાં આ જેપીસી જે છે તે અભિપ્રાયો જે મેળવી રહી છે અને તે અત્યારે જેપીસીની બેઠક અમદાવાદની તાજ હોટલ ખાતે યોજાઈ છે। આજે જેપીસી કમિટી ગુજરાતમાં આવી છે ત્યારે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024ના અંતર્ગત જે સુઝાવ છે જે સૂચનો છે તે લેવા માટે અલગ અલગ સંસ્થાઓ તરફથી અને હું ખાસ કરીને એક ગુજરાતના ધારાસભ્ય તરીકે અને વકફ બોર્ડના મેમ્બર તરીકે મારી રજૂઆત છે કે જે એમેન્ડમેન્ટ બિલ આવેલું છે તેના ઉપર સમગ્ર ભારત દેશના અંદર મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે। વિરોધ એટલા માટે કરી રહ્યો છે કે જે સત્તા જે કલેક્ટરને આપવામાં આવશે તો તેનાથી જે પણ સંસ્થાઓ જે છે જે મદરસા છે, મસ્જિદ છે, કબ્રસ્તાન છે, ખાનખા છે, એ તમામ વસ્તુ કલેક્ટરના હસ્તક થશે અને જ્યારે કંઈ પણ કોઈ નવું ટ્રસ્ટ કોઈને નોંધાવવું છે તો એની તમામ સત્તા કલેક્ટર પાસે છે। તો હું સમજું છું કે જ્યારે દરેક રાજ્યના અંદર વકફ બોર્ડ આવેલા છે, દરેક રાજ્યના અંદર જે સરકારો હોય છે એને વકફ બોર્ડના ચેરમેન અને બીજા સભ્યોની નિમણૂક કરતા હોય છે। એવી રીતે ગુજરાતના અંદર વકફ બોર્ડ છે, રાજસ્થાનના અંદર છે, હરિયાણા, એમપી દરેક જગ્યાએ વકફ બોર્ડ છે। પણ આ બિલ લાવવાથી હું સમજું છું કે વકફ બોર્ડના જે ચેરમેન છે કે બીજા સભ્ય છે એ ફક્ત ને ફક્ત ટપાલ આપવાવાળા થઈ જશે। એના માટે કે તમામ જે અરજદાર આવશે ચેરમેન પાસે તેની તમામ ખરાઈ કરવાની સત્તા કલેક્ટર પાસે છે। એટલે હું સમજું છું આ બિલનો એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ। કોંગ્રેસ પાર્ટીના અમારા સન્માનીય નેતા રાહુલજીએ પણ વિરોધ કરી રહ્યા છે અને અમારા સાથે એનડીએના તમામ અમારા સંગઠનો છે, અમારા સાથી પક્ષો એ પણ વિરોધ કરી રહ્યા છે। એટલે આ બિલનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને જેપીસી કમિટીના જે ચેરમેન છે તમામ મેમ્બરોને પણ હું એક આવેદનપત્ર આપવાનું છું કે આ બિલનો અમે વિરોધ કરીશું। 14 મુદ્દા છે। 14 મુદ્દા જે એમણે નવા સૂચવેલા છે એ મુદ્દાના અંદર જે પ્રમાણે જે મુદ્દા છે એના અંદર હું સમજું છું કે જે ધાર્મિક જે લોકોએ જે દાનમાં આપેલી જગ્યાઓ છે, વકફ કરેલી જગ્યા એટલે ધર્માદામાં આપેલી જગ્યાઓ, જે ધર્માદામાં આપેલી જગ્યા હોય એના અંદર એનો વહીવટ જે તે સંસ્થા સાથે જોડાયેલા લોકો જ કરતા હોય છે અને જે મુસ્લિમ સમાજ તરફથી જે લોકોએ દાનમાં આપેલી જગ્યા છે એના અંદર મુસ્લિમ સમાજના લોકો જ હોવા જોઈએ એવી મારી માંગણી છે।